ભગવાન ભોલેનાથ કી જય. ભગવાન આપનું સ્વાગત છે. પધાર. શાંતમ પદ્માસનસ્તમ શશિધર મુકુટમ પંચવક્ત્રમ ત્રિનેત્રમ શૂલમ વજ્રમ ચ ખડ્ગમ પરશુભેદમ દક્ષભાગે વાંદમ નાગમ પાશાં ચ ઘંટાં ડમરુકસહિતાં ચાંકુશં વામ ભાગે જ્ઞાનાલંકારયુક્तं સ્ફટિકમણિનિભં પાર્વતીશं નમામિ. આવાહનમાવાયામિ, આસनं સમર્પયામિ, પાદ્યોપાદ્યं સમર્પયામિ, અસ્ત્યોર્ઘ્યં સમર્પયામિ. પ્રાર્થનાપૂર્વક નમસ્કાર કરીશું. શ્રી પંચાક્ષરથી ભગવાનની સ્તુતિ કરીએ. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. મંદાકિની સલિલચંદન ચર્ચિતાય નંદીશ્વરાય પ્રમથનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ બહુપુષ્પ સુપૂજિતાય તસ્મૈ મકારાય નમઃ શિવાય. શિવાય ગૌરી વદના વૃજુંડ સૂર્યાય દક્ષાધ્વરનાશકાય શ્રીનીલકંઠાય વૃષધ્વજાય તસ્મૈ શિકારાય નમઃ શિવાય. વસિષ્ઠકુંભોદ્ભવ ગૌતમાય ભૂમિન્દ્રદેવાર્ચિતશેખરાય ચંદ્રાર્કવૈશ્વાનરલોચનાય તસ્મૈ વકારાય નમઃ શિવાય. યક્ષસ્વરૂપાય જટાધરાય પિનાકહસ્તાય સનાતનાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મૈ યકારાય નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. હર ભોલે નમઃ શિવાય. વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. ભાગ 14. આગળ વધીશું આપણે. પાર્વતીજી મહાદેવજીનું તપ કરી રહ્યા છે. એક એવું તપ જે કોઈ સ્ત્રીએ કદાચ પહેલાં કર્યું નહીં હોય, અને આ તપના દર્શન કરવા તાપસ નર નારીઓ આવી અને દર્શન કરીને ત્યાંથી નીકળે છે. આપણે ગયા ભાગમાં આ જોયું, અને હવે ભાગ 12. હા, કાળ પસાર થતો હતો. બીજું વર્ષ પાર્વતીએ ઝાડના પાંદડા ખાઈ વિતાવ્યું. પાંદડા લીલા નહીં, જયા વિજયા સૂકા પાંદડા વીણી લાવતી તે પાર્વતી ચાવી જતા. તપસ્યા કઠોર ને કઠોર બનતી જતી હતી. આગ જેવી પ્રચંડ સૂર્ય ગરમી, કરવત જેવી ઠંડી અને વર્ષાકાલીન આંધીઓ વચ્ચે પાર્વતી ભક્તિ, તપસ્યા, સાધના ની ભજન કરતા જ રહ્યા. એ પછી તો એમણે શુક્લ પાંદડા ખાવા પણ છોડી દીધા અને સાવ નિરાહાર રહી તપશ્ચર્યા કરવા માંડી. દુસ્સહ યાતનાઓ સહતા આવા કેટલાય વર્ષો તપસ્યામાં વીતી ગયા, અને તપશ્ચર્યામાં એનો વધુને વધુ અનુરાગ થતો ગયો, વધતો ગયો. પછી એક પગ પર ઊભા રહી પાર્વતીએ તપ માંડ્યું ને નમઃ શિવાયનો જાપ જપવા માંડ્યું. માથા પર જટા અને અંગ પર વલ્કલો ધારણ કરી પાર્વતી આ રીતે 3000 વર્ષ તપશ્ચર્યામાં કાઢી નાખી. તે બાદ જ્યાં મહાદેવજીએ 60,000 વર્ષ સુધી તપ કર્યું હતું, એ સ્થાન પર ક્ષણવાર માટે થંભી ચિંતા કરવા લાગી. શું મહાદેવજી આ સમયે નહીં જાણતા હોય કે તેમને માટે નિયમોના પાલનમાં તત્પર રહી હું તપસ્યા કરી રહી છું? તો પછી કયું કારણ છે કે
સુદીર્ઘ કાળથી તપસ્યાના પાલનમાં તત્પર રહી હું તપસ્યા કરી રહી છું, તો પછી કયું કારણ છે? સુદીર્ઘ કાળથી તપસ્યામાં લાગેલી મારી સતી સેવિકાની પાસે એ નથી આવતા? લોકમાં, વેદમાં અને મુનિઓ દ્વારા સદા ગિરીશના મહિમાના ગાન થયા છે. બધા એ જ કહે છે કે ભગવાન શંકર સર્વજ્ઞ, સર્વાત્મા, સર્વદર્શી, બધા ઈશ્વરીઓના દાતા, દિવ્ય શક્તિ સંપન્ન, બધાના મનોભાવેને સમજવાવાળા, ભક્તોને તેની અભિષ્ટ વસ્તુ દેવાવાળા અને સદા બધા જ ક્લેશોનું નિવારણ કરવાવાળા છે. જો હું બધી કામનાઓનો પરિત્યાગ કરીને ભગવાન વૃષભનાથમાં અનુરક્ત થઈ હોઉં, તો તે કલ્યાણકારી ભગવાન શિવ અહીં મારા પર પ્રસન્ન બનો. જો મેં નારદ તંત્રોક્ત શિવ પંચાક્ષર મંત્રોનો સદા ઉત્તમ ભક્તિભાવથી વિધિપૂર્વક જપ કર્યો હોય, તો ભગવાન શંકર મારા પર પ્રસન્ન થાઓ. જો હું સર્વેશ્વર શિવની ભક્તિથી યુક્ત અને નિર્વિકારી હોઉં, તો ભગવાન શંકર મારા પર અત્યંત પ્રસન્ન થાઓ. અને આ સ્થાને પાર્વતી રોજ રોજ આવું ચિંતન કરતી, નીચું મસ્તક રાખી દીર્ઘકાળ સુધી તપ કરતી રહી. એણે એવી તપસ્યા કરી કે જે મુનિઓ માટે પણ દુષ્કર હતી. આ તપસ્યાનો બીજો એવો વિરલ પ્રભાવ પડ્યો કે જેઓ એકબીજાના સ્વભાવ વિરોધી હતા, તેવા પ્રાણીઓ પણ પાર્વતીના આશ્રમે આવી તેમની તપસ્યાના પ્રભાવથી વિરોધ રહિત બની જતા હતા. સિંહ અને ગાય, ઉંદર અને બિલાડી, હરણ અને વાઘ, આ બધા એકમેકથી વેર ભૂલી નિર્વેર બની રોષ આદિ વિકારોથી રહિત બની બેસતા હતા. વળી આ તપ પ્રભાવે અહીં તૃણ અને પુષ્પો અનેક જથ્થામાં અને અનેક પ્રકારે ખીલ્યા હતા. સારું એ વન કૈલાસ જેવું શોભાયમાન બની ગયું હતું. પણ હજારો વર્ષ વીતવા છતાં પુત્રીના તપની સિદ્ધિ મળી નહીં, એટલે હિમવાન મેનાવતીની ધીરજ ફૂટી ગઈ અને તેઓ મેરુ અને મંદરાચલ આદિ સાથે પાર્વતી પાસે આવે. વલ્કલયુક્ત તપના કષ્ટથી ગાળી નાખેલ દેહવાળી, માથે જટા અને રુદ્રાક્ષની ડોકમાં માળાવાળી પાર્વતીને જોતા જ મેનાવતી રોઈ પડી ને પુત્રી પાસે જઈ રોતા રોતા બોલી, બેટી પાર્વતી, હજારો વર્ષ આમને આમ કાઢ્યા ખરું? હા બા, તપસ્યા કોને કહેવાય? અમે ને તારા પિતા આ મેરુ મંદરાચલ આપણા કુટુંબીઓ તારી ઝંખના કરીએ છીએ. હવે ઘરે ચાલ. બા, ઘેર કેમ કરીને આવું? મારી ઈષ્ટ સિદ્ધિ થાય નહીં ત્યાં સુધી ઘરે કેમ આવું? 3,000 વર્ષનો દીર્ઘ સમય વીતી ગયો પાર્વતી. પ્રસન્ન થવું હોત તો શિવજી વહેલા પ્રસન્ન થઈ ગયા હોત, હિમવાન બોલ્યા. મેના જયા વિજયાને પૃચ્છા કરવા લાગી. જયા, પાર્વતીએ આટલા વર્ષો સુધી શાનો આહાર કર્યો? માં, પહેલા 1 વર્ષ ફળાહાર, પછીના બીજા વર્ષે સૂકા પાંદડા અમે વીણી લાવતા અને તે ખાતા હતા. હવે તો હજારો વર્ષથી નિરાહાર રહેતા આવ્યા છે. અરે રે રે, તોય મારી દીકરીની આ કાયા ટકી રહી છે, એ તો નવાઈની વાત છે. પછી કારણ કે બા, એ કાયાની મન બુદ્ધિ સહિત એમણે શિવજીનું અર્પણ કરી દીધું છે, એટલે એ કાયા ઉલટી દિન પ્રતિદિન વજ્રની બની ગઈ છે. પાર્વતીને પાછા ઘેર જવા કોઈ સમજાવતું નહીં હોત. ના બા, કોઈ જ એવું કહેવા હામ ભીડી શકતું નથી. ઉલટું તમામ મુનિઓ, દેવો, પત્નીઓ સહિત એમના દર્શને આવે છે. પાર્વતીને અમે આ સૌનું સ્વાગત કરવા કહીએ છીએ, મીઠા ફળો પીરસીએ છીએ. મેનાવતી પાર્વતી પાસે ગયા અને હવે આશા માંડી ઘરે આવવા ભાર દઈને કહ્યું ત્યારે પાર્વતી બોલ્યા, પિતાજી, પિતાજી, મેં પહેલાં જે વાત કરી હતી તે શું આપ લોકો ભૂલી ગયા? આ સમયે પણ મારે જે પ્રતિજ્ઞા છે તે આપ સાંભળી લો. જેમણે રોષથી કામદેવને જલાવી ભસ્મ કરી દીધા તે મહાદેવજી જો કે હજુ પણ વિરક્ત છે, તો પણ હું મારી તપસ્યા એ ભક્ત વત્સલ ભગવાન શંકરને અવશ્ય સંતુષ્ટ કરીશ. આપ સૌ પ્રસન્નતાપૂર્વક પોતપોતાના ઘર પર જાઓ. મહાદેવજી સંતુષ્ટ થશે જ, તેમાં બીજા વિચારની આવશ્યકતા નથી. જેમણે કામદેવને દગ્ધ કર્યા છે એ ભગવાન શંકરને કેવળ તપસ્યાથી જ હું અહીં બોલાવીશ. મહાન તપોબળથી જ ભગવાન સદાશિવની સેવા સુલભ બને છે.
તે આપ સૌને સત્ય વધુ છું. સુમધુર કંઠે આટલું ભાઈ, માતા અને પિતાને કહી શિવા ચૂપ થઈ ગઈ અને ગિરિરાજ, સુમેરુ આદિ પાર્વતીની ભાવોત્કૃષ્ટતા જોઈ વિસ્મય પામતા જેવા આવ્યા હતા એ જ રીતે પાછા વળી ગયા. તેઓના ગયા પછી સખીઓથી ઘેરાયેલી પાર્વતી મનમાં યથાર્થ નિશ્ચય કરી પહેલાથી પણ અધિક ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા. દેવતાઓ, અસુરો, મનુષ્યો અને ચરાચર પ્રાણીઓ સમેત સમસ્ત ત્રિલોક આ મહતી તપસ્યાથી સંતપ્ત થઈ ઉઠ્યું. એ સમયે બધા દેવતા, યક્ષ, કિન્નર, ચારણ, સિદ્ધ, સાધ્ય, મુનિ, વિદ્યાધર, મોટા મોટા નાગ, પ્રજાપતિ, ગુહક તથા અન્ય લોકો પણ ભારેમાં ભારે કષ્ટોમાં આવી પડ્યા, પરંતુ તેનું કારણ તેઓના સમજમાં આવ્યું નહીં. ત્યારે ઇન્દ્ર આદિ દેવતાઓ મળી ગુરુ બૃહસ્પતિની સલાહ લઈ સુમેરુ પર્વત પર બિરાજતા બ્રહ્માજીની શરણમાં ગયા. આ સમયે તેઓના બધાના અંગ સંતપ્ત થઈ રહ્યા હતા. ત્યાં આવી પ્રણામ કરી એ બધા વ્યાકુળ અને ક્રાંતિહીન દેવતાઓને બ્રહ્માની સ્તુતિ કરી પૂછ્યું, ભગવાન, જગતના સંતપ્ત થવાનું કારણ શું છે? ગિરિજાની તપસ્યાનું આ ફળ છે, એનું નિવારણ ચાલો ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ પાસે, એ બતાવશે. બ્રહ્મા સાથે દેવો શીઘ્ર ગતિથી ક્ષીરસાગરમાં ગયા અને સૌએ મળી ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી. પછી બ્રહ્માજીએ કહ્યું, મહાવિષ્ણુ, તપસ્યામાં લાગેલી પાર્વતીના પરમ ઉગ્ર તપથી સંતપ્ત થઈ અમે બધા લોકો આપના શરણમાં આવ્યા છીએ. આપ અમને બચાવો. દેવતાઓ શેષ શૈયા પરથી ભગવાન વિષ્ણુ બોલ્યા, મેં પાર્વતીની તપસ્યાનું ઉગ્ર કારણ જાણ્યું છે. તેથી હવે હું તમારા સૌની સાથે પરમેશ્વર શિવની સમીપ ચાલીશ. આપણે બધા મળી એમને એ પ્રાર્થના કરીશું કે તેઓ ગિરજા સાથે વિવાહ કરી પોતાની સાથે લઈ આવે. આ સમયે સમસ્ત સંસારના કલ્યાણ માટે ભગવાનને શિવાથી પાણી ગ્રહણ કરવા અનુરોધ કરવાનો છે. દેવાધિદેવ પિનાક પાણી ભગવાન શિવાને વરદાન આપવા જ્યારે પણ એમના આશ્રમ પર જાય એ સમયે આપણે એવો જ પ્રયત્ન કરીશું કે એથી પરમ મંગલમય મહાપ્રભુ રુદ્ર જ્યાં ઉગ્ર તપસ્યામાં સંલગ્ન છે ત્યાં આપણે જઈએ. ભગવાન વિષ્ણુની આ વાત સાંભળતા જ બધા દેવતાઓ અને બીજા હઠી, ક્રોધી અને સળગાવવા ઉદ્ધત રહેવાવાળા પ્રલયંકર રુદ્રથી ભયભીત થઈને બોલ્યા, ભગવાન, જે મહાભયંકર અગ્નિ સમાન દીપ્તમાન અને ભયાનક નેત્રોથી યુક્ત છે, તે રોષ સભર મહાપ્રભુ રુદ્ર પાસે અમે લોકો નહીં જઈ શકીએ. કેમ કે જે રીતે પહેલાં તેઓએ કોપિત બની દુર્જય કામને પણ જલાવી દીધો છે, એ રીતે તેઓ અમને પણ દગ્ધ કરી દે એમાં સંશય નથી. દેવગણો, તમે પ્રેમ અને આદર સાથે મારી વાત સાંભળો. હા દેવેશ, કહો. ભગવાન શિવ દેવતાઓના સ્વામી તથા ભયનો નાશ કરવાવાળા છે. તે તમને દગ્ધ નહીં કરે. કામને કર્યો તે મૂર્ખ હતો ને શિવજી પાસે મૂર્ખતા આચરવા ગયો હતો. જ્યારે તમે તો સૌ ચતુર છો, એટલે તમારે તો શંભુને કલ્યાણકારી માની અમારી સાથે ઉત્તમ પ્રભુ એ મહાદેવજીના શરણમાં ચાલવું જોઈએ. ભગવાન શિવ પુરાણ પુરુષ, સર્વેશ્વર વર્ણનીય, પરાત્પર, તપસ્વી અને પરમાત્મા સ્વરૂપ છે. એથી આપણે એના શરણમાં અવશ્ય જવું જોઈએ. પ્રભાવશાળી વિષ્ણુના આવા કથન પછી સૌ દેવગણો તેઓની સાથે પિનાક પાણી શિવના દર્શન કરવા ગયા. પણ માર્ગમાં પ્રથમ પાર્વતીનો આશ્રમ આવતો હતો. આથી ગિરિરાજ નંદિનીની તપસ્યા જોવા સારું વિષ્ણુ આદિ બધા દેવતાઓ કુતૂહલપૂર્વક આશ્રમ પર ગયા. પાર્વતીના શ્રેષ્ઠ તપ જોઈ બધા દેવતા તેમના ઉત્તમ તેજમાં વ્યાપ્ત થઈ ગયા. તેઓએ તપસ્યામાં સંલગ્ન અને તેજોમયી જગદંબાને વારંવાર નમસ્કાર કર્યો અને સાક્ષાત સિદ્ધ સ્વરૂપા પાર્વતી દેવીના તપની પ્રશંસા કરતા બધા દેવોએ તે સ્થાન પર ગયા જ્યાં ભગવાન વૃષભ ધ્વજ બિરાજતા હતા. થોડે દૂર થંભી દેવગણો બોલ્યા, ભગવાન વિષ્ણુ, ત્યાં જતા અમારી હામ ચાલતી નથી, કારણ કે શિવજી કોપાયમાન છે કે શાંત એ જાણ્યા પછી જ અમે આપની સાથે આવી શકીએ. નારદજી ભગવાન વિષ્ણુ બોલ્યા, આજ્ઞા પ્રભુ, તમે સૌથી આગળ જઈ
જોઈ આવો કે શિવજી કોપાયમાન છે કે શાંત. ભલે પ્રભુ, જોઈ આવો. નારદ ગયા. તેમનું ગમન દેવતાઓ દૂરથી જોતા રહ્યા. પ્રસન્ન ચિત્ત શિવજી ને જોઈ નારદજી પાછા વિષ્ણુ અને દેવતાઓ પાસે આવ્યા અને શિવજી પાસે લઈ ગયા, જ્યાં શિવ સુખપૂર્વક પ્રસન્ન મુદ્રામાં બેઠા હતા. પોતાના ગુણોથી ઘેરાઈ બેઠેલા શિવજીની સૌએ સ્તુતિ કરી અને વેદ ઉપનિષદના સૂક્તો દ્વારા તેમનું સ્તવન કર્યું. અને પછી નંદિકેશ્વર શિવને કહ્યું, દેવતા અને મુનિ સંકટમાં પડી આપના શરણે આવ્યા છીએ, તેમનો ઉદ્ધાર કરો. શ્રી વિષ્ણુ અને બ્રહ્મા આદિ દેવેશ્વરો, તમે બધા લોકો મારી સમીપ કેમ આવ્યા છો? તમે તમારા આવવાનું જે કંઈ કારણ હોય તે મને શીઘ્ર કહો. શંભુ, તારકાસુરને દેવોએ અત્યંત અદ્ભુત અને મહાન વર આપ્યા છે. તે બતાવવા બધા દેવતાઓ અહીં આવ્યા છે. ભગવાન, આપના ઓરસથી પુત્રથી જ આ તારક દૈત્ય મરાશે, બીજા કોઈ પ્રકારે નહીં. મારું આ કથન સર્વદા સત્ય છે. મહાદેવ, આ રીતે વિચાર કરીને આપ કૃપા કરો. સ્વામી, તારકાસુર દ્વારા ઉપસ્થિત થયેલા આ કષ્ટથી આપ દેવતાઓનો ઉદ્ધાર કરો. દેવ, જમણા હાથથી આપ ગિરજાનું પાણી ગ્રહણ કરી અનુગ્રહિત કરો. ભગવાન વિષ્ણુ બોલ્યા, દેવતાઓ, જ્યારે હું સર્વાંગ સુંદરી ગિરજા દેવીનો સ્વીકાર કરીશ, ત્યાં જ બધા સુરેશ્વર તથા ઋષિમુનિ સકામ થઈ જશે. પછી તો તેઓ પરમાર્થ પંથ પર ચાલવામાં સમર્થ થઈ શકશે નહીં. દુર્ગા પોતાના પાણી ગ્રહણ માત્રથી કામદેવને જીવિત કરી દેશે. વિષ્ણુ, મેં કામદેવને દગ્ધ કરી દેવતાઓને બહુ ભારે કાર્ય સિદ્ધ કર્યું છે. આજથી બધા લોકો મારી સાથે સુનિશ્ચિત રૂપથી નિષ્કામ થઈને રહો. દેવતાઓ, જેવો હું છું એ રીતે તમે બધા લોકો પૃથક પૃથક રહી કોઈ વિશેષ પ્રયત્ન કર્યા વિના જ અત્યંત દુષ્કર અને ઉત્તમ તપસ્યા કરી શકશો. હવે એ મન નહીં હોવાથી તમે બધા દેવતા સમાધિ દ્વારા પરમાનંદનો અનુભવ કરવા જતા નિર્વિકાર બની જશો. કેમ કે કામ નર્કની પ્રાપ્તિ કરાવવા વાળો છે. કામથી ક્રોધ થાય છે, ક્રોધથી મોહ થાય છે અને મોહથી તપસ્યાનો નષ્ટ થાય છે. એથી તમારે સૌ દેવગણોએ કામ અને ક્રોધનો પરિત્યાગ કરી દેવો જોઈએ. મારા કથનને ક્યારેય અન્યથા ન માનશો. દેવતાઓને આમ બોધ આપી ભગવાન શંભુ પુનઃ ધ્યાન લગાવી ચૂપ થઈ ગયા અને પ્રથમ જેમ ઘેરાયેલા પાર્ષદોથી ચિરસ્થિર બેસી ગયા. તે પોતાના મનમાં સ્વયં આત્મ સ્વરૂપ નિરંજન, નિરાભાસ, નિર્વિકાર, નિરામય, પરાત્પર, નિત્ય મમતા રહિત, શબ્દાતીત, નિર્ગુણ, જ્ઞાનગમ્ય અને પ્રકૃતિથી પર પરમાત્માનું ચિંતન કરવા લાગ્યા. આ રીતે પરમ સ્વરૂપનું ચિંતન કરતા કરતા તેઓ ધ્યાનમાં સ્થિત થઈ ગયા. ઘણા પ્રાણીઓની સૃષ્ટિ કરવાવાળા ભગવાન શિવ ધ્યાન કરતા હતા. ધ્યાન કરતા જ પરમાનંદમાં નિર્મગ્ન બની ગયા. શ્રી હરિ અને ઇન્દ્ર આદિ દેવતાઓએ જ્યારે પરમેશ્વર શિવને ધ્યાનમગ્ન જોયા ત્યારે તેઓએ નંદીની સંમતિ લીધી. નંદીએ ફરી દીન ભાવે સ્તુતિ કરવા કહ્યું. તેની આ સત્સંમતિ અનુસાર દેવતાઓ સ્તુતિ કરવા લાગ્યા. તે બોલ્યા, દેવાધિદેવ મહાદેવ, કરુણા સાગર પ્રભુ, અમે આપના શરણમાં આવ્યા છીએ. આપ અમારો ઉદ્ધાર કરો. આ રીતે બહુ દીનતાપૂર્ણ ઉક્તિથી દેવતાઓએ ભગવાન શંકરની સ્તુતિ કરી. તે પછી આ બધા દેવતા પ્રેમથી વ્યાકુલ ચિત્ત બની ઉચ્ચ સ્વરથી સેવા લાગ્યા, રોવા લાગ્યા. શ્રી હરિ પણ દીનતાપૂર્ણ વાણીથી પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા લાગ્યા. બહુ સ્તુતિ અને વિલાપ થવાથી ભગવાન મહેશ્વર પોતાની ભક્તવત્સલતા કારણ ધ્યાનથી વિરત થઈ ગયા. તેમનું મન બહુ પ્રસન્ન હતું. તે બોલ્યા, તમે બધા એક સાથે અહીંયા કયા ઉદ્દેશથી આવ્યા છો? મહેશ્વર, આપ સર્વજ્ઞ છો, બધાના અંતર્યામી છો. શું આપ અમારી મનની વાત સમજી નથી શકતા? અવશ્ય જાણો છો, તો પણ આપની આજ્ઞાથી હું કહું છું. સુખદાયક શંકર, અમને બધા દેવતાઓને તારકાસુરથી અનેક પ્રકારના દુઃખ પ્રાપ્ત થયા છે. તેથી દેવતાઓએ આપને પ્રસન્ન કર્યા છે. પાર્વતીને આપનાથી જે પુત્ર થશે તેનાથી જ તારકાસુરનું મૃત્યુ થશે, બીજા કોઈ ઉપાયથી નહીં. બ્રહ્માજીએ
તો દૈત્યોને આવું વરદાન આપ્યું છે. એ કારણ બીજાથી તેનું મૃત્યુ થતું નથી. એથી તે નીડર બની સારાય સંસારને કષ્ટ આપી રહ્યો છે. આ બાજુ નારદજીની આજ્ઞાથી પાર્વતી કઠોર તપ કરી રહ્યા છે. તેમના તેજથી સમસ્ત ચરાચર પ્રાણીઓ સહિત ત્રિલોક આચ્છાદિત થઈ રહ્યું છે. પરમેશ્વર, આપ શિવાને વર આપવા જાઓ ને સ્વામી, દેવતાઓનું દુઃખ મટાડો અને અમને સુખ આપો. શિવ, મારા તથા દેવતાઓના અંતરમાં આપના વિવાહનો ઉત્સવ જોવા માટે ભારે ઉત્સાહ છે. જેથી આપ યથોચિત રીતિથી વિવાહ કરો. આપે રતિને જે વર આપ્યો છે તેની પૂર્તિ કરવાનો સમય આવી લાગ્યો છે. એથી આપની પ્રતિજ્ઞાને શીઘ્ર સફળ કરો. ભગવાન વિષ્ણુએ કહ્યું. આટલું કહી દેવો તથા વિષ્ણુએ શિવજીની સ્તુતિ કરી અને બધા તેમની સામે ખડા થઈ ગયા. તેમને સંબોધી શિવ બોલ્યા, દેવતાઓ, વિવાહ કરવો મનુષ્ય માટે ઉચિત કાર્ય નથી. કેમ કે વિવાહ દ્રઢતાપૂર્વક બાંધી રાખવાવાળી એક મોટી બેડી છે. મનુષ્ય સારાય બંધનથી છુટકારો પામી શકે છે, પણ સ્ત્રી સંગરૂપી બંધનથી તે મુક્ત નથી થઈ શકતો. લોઢાની કે કાષ્ટની બેડીઓમાંથી બંધાયેલો માણસ એક દિવસ છુટકારો પામી શકે છે, પરંતુ સ્ત્રી, પુત્ર આદિ બંધનમાં બંધાયેલ મનુષ્ય કદી છૂટી શકતો નથી. મહાન બંધનમાં બાંધવાવાળા વિષય સદાય વધતા રહે છે. જેનું મન વિષયોને વશીભૂત થઈ ગયું છે તેઓ માટે મોક્ષ સ્વપ્નમાં પણ દુર્લભ છે. વિદ પુરુષ જો સુખ ચાહે છે તો વિષયોને વિધિપૂર્વક ત્યાગી દે. વિષયોને વિષ સમાન બતાવ્યા છે, જેના દ્વારા માણસ માર્યો જાય છે. એ વિષયની સાથે વાત કરવા માત્રથી મનુષ્ય પતિત બની જાય છે. જો કે હું આ વાતને જાણું છું અને આ વિષયોનું મને વિશેષ જ્ઞાન છે, તો પણ હું તમારી પ્રાર્થનાને સફળ બનાવીશ. કેમ કે હું ભક્તને આધીન રહું છું અને ભક્ત વત્સલતાવશ ઉચિત અનુચિત સારાય કાર્યો કરતો રહું છું. મારે જે પ્રતિજ્ઞા છે તેને તમે બધા સારી પેઠે જાણો છો. હું આ સત્ય કહું છું. જ્યારે જ્યારે ભક્તો પર ક્યાંક વિપત્તિ આવે છે ત્યારે ત્યારે હું તત્કાલ તેના બધાય કષ્ટ હરી લઉં છું. તારકાસુરથી તમને જે દુઃખ પડ્યા છે તેને હું જાણું છું અને તે દુઃખની હરણ કરીશ. તે પણ સત્ય સત્ય બતાવું છું. વિવાહ કરવા મને કોઈ રુચિ નથી, તો પણ તમારા બધાના કલ્યાણ સારું ગિરજાની સાથે વિવાહ કરીશ. હવે તમે સૌ તમારા ઘર પર જાઓ. આટલું કહી ભગવાન શંકર પુનઃ સમાધિમાં સ્થિત થઈ ગયા અને વિષ્ણુ આદિ દેવતાઓ પોતપોતાના ધામમાં ચાલ્યા ગયા. એ પછી તપસ્યા તેજથી રુદ્રદેવ સમાધિ સહિત બની રહ્યા અને તેમણે વશિષ્ઠ આદિ સપ્તર્ષિઓનું સ્મરણ કર્યું. સાતે ઋષિ શીઘ્ર આવી પહોંચ્યા. શિવ બોલ્યા, તાત સપ્તર્ષિઓ, તમે બધા મારા હિતકારી છો તથા બધી વસ્તુઓના જ્ઞાનમાં નિપુણ છો. એથી શીઘ્ર મારી વાત સાંભળો. ભગવાન વદે હાથ જોડી સપ્તર્ષિઓ બોલ્યા, ગિરિરાજ કુમારી દેવેશ્વર પાર્વતી આ સમયે સુસ્થિર ચિત્ત બની ગૌરી શિખર નામે પર્વત પર તપસ્યા કરી રહ્યા છે. એ અમે જાણીએ છીએ કે તેઓ કયા ઉદ્દેશથી તપ આચરી રહ્યા છે. હા, એ ઉદ્દેશ્ય છે મને પતિ તરીકે પામવાનો. આ સમયે તેની પાસે કેવળ સખીઓ જ સેવામાં છે. મારા સિવાય બીજી કામનાઓનો પરિત્યાગ કરી તે એક ઉત્તમ નિશ્ચય પર પહોંચી છે. મુનિવરો, તમે બધા મારી આજ્ઞાથી ત્યાં જાઓ. અમે શો ઉદ્દેશ લઈને જઈએ? એ ઉદ્દેશ કે પ્રેમપૂર્ણ હૃદયથી પાર્વતીની દ્રઢતાની પરીક્ષા કરો. કઈ રીતે પરીક્ષા કરીએ એ કહેવા મહાદેવ અનુગ્રહ કરો. ત્યાં તમારે સાવ છલયુક્ત વાત કરવી છે. આ મારી આજ્ઞાથી જ. ભલે વૃષભનાથ, અમે જઈએ છીએ. ભગવાન શંકરની આજ્ઞા માની તે સાતે ઋષિ તુરત જ એ સ્થાન પર પહોંચ્યા જ્યાં દીપ્તિમતી જગન્માતા પાર્વતી બિરાજમાન હતા. સપ્તર્ષિઓએ ત્યાં શિવાને તપસ્યાની મૂર્તિમતી બીજી સિદ્ધિ સમાન જોયા. તેનું તેજ મહાન હતું. તે પોતાના ઉત્તમ તેજથી પ્રકાશિત થઈ રહી હતી. તે ઉત્તમ વ્રતધારી સપ્તર્ષિઓને તેમને મનોમન પ્રણામ કર્યા અને તેમના દ્વારા વિશેષ પૂજિત થઈ
તે મસ્તક ઝુકાવીને બોલ્યા, દેવી ગિરિરાજ નંદિની, અમારી આ વાત સાંભળો. અમે જાણીએ છીએ કે તમે શા સારું તપસ્યા કરો છો તથા એ દ્વારા કયા દેવતાને અને કયા ફળને પામવા ચાહો છો. મુનિવરો, પાર્વતી બોલ્યા, આપ લોકો પ્રસન્નતાપૂર્ણ ધ્યાનથી મારી વાત સાંભળો. મેં મારી બુદ્ધિથી જેનું ચિંતન કર્યું છે તે વિચાર આપની સમક્ષ રાખું છું. આપ મારી અસંભવ વાત સાંભળી મારો ઉપહાસ કરશો એથી એને કહેવામાં સંકોચ થાય છે, તો પણ કહું છું. શું કરું? મારું આ મન અત્યંત દ્રઢતાપૂર્વક એક ઉત્કૃષ્ટ કર્મના અનુષ્ઠાનમાં લાગી ગયું છે અને એવું કરવા વિવશ થઈ ગયું છે. તે મન પાણીની સપાટી ઉપર બહુ ભારે અને ઊંચી દિવાલ ખડી કરવા ચાહે છે. દેવર્ષિ નારદનો ઉપદેશ પામી હું ભગવાન રુદ્ર મારા પતિ હો એ મનોરથને મનમાં લાવી અત્યંત કઠોર તપ કરી રહી છું. મમતારૂપી પંખી પાંખ વિના જ હઠપૂર્વક આકાશમાં ઉડી રહ્યું છે. મારા સ્વામી કરુણાનિધાન ભગવાન શંકર જ મારા મનની આ આજ્ઞાની પૂર્તિ કરી શકે તેમ છે. પાર્વતીનું આ કથન સાંભળી મુનિઓ હસી પડ્યા અને ગિરજાનું સન્માન કરતા પ્રસન્નતાપૂર્વક છલયુક્ત વચનો બોલ્યા. નારદ વ્યર્થ પોતાને વિદ્વાન માને છે. તમે તેને ઓળખતા નથી. તમે તેના વચનમાં વિશ્વાસ રાખ્યો. હા, આમ તો તેમની પ્રકૃતિ ગતિવિધિઓ આ બધાથી હું જ્ઞાત છું. એ તો છલ કપટથી ભરેલા જ છે. એકબીજાની ઊંધું ચત્તું સમજાવી બખેડા ઊભા કરવા એ જ એમનું જીવન કાર્ય છે. તે તો ભારે ક્રૂર છે. તેમની વાતો સાંભળવા માત્રથી હાનિ પહોંચે છે. એના તમને દ્રષ્ટાંત આપવા બેસીએ તો પાર આવે એટલા બધા છે, પાર ના આવે એટલા બધા છે. છતાંય એ વિરક્ત છે. તાપસ ને શિવ શરણાર્થી છે. વિરક્ત દ્રષ્ટિએ કળાવા પૂરતી જ છે. બાકી સ્થળે સ્થળે ભેદ બુદ્ધિ પેદા કરવાનું હાનિકાર્ય તેમને પ્રિય છે. અરે રે, વિદ્વાનોમાં પૂજ્ય સન્માનનીય આપ કયા નારદજીના કહેવામાં ફસાઈ ગયા? નારદ મુનિ કાનોને પસંદ આવવાવાળી વાત જેને ને તેને સંભળાવે છે તે બધા તત્કાલ પોતાના ઘર છોડી ભીખ માગવા લાગી જાય છે. મારે તો રુદ્રદેવ સાથે કાર્ય છે. નારદજી ભલે ચાહે તે કહ્યું હોય. મુનિઓ સામે તેજયુક્ત દ્રષ્ટિ નોંધતા પાર્વતી બોલ્યા અને સપ્તર્ષિઓ આનો છલનાયુક્ત પ્રત્યુત્તર ઘડવા બે પદ મુખ રહ્યા. ભાગ 13. સ્વપ્નમાં કુંડલ મુનિ. નારદજીનું કથન કદી જ ખોટું કે વ્યર્થ હોઈ ના શકે. આવું દ્રઢતાથી માનનાર કુંડલ પર્ણકુટીએ આવ્યો ને સોચવા માંડ્યો. જે પાર્વતીને શિવપતિ પામવા નારદજીએ શીખ દીધી એવા નારદજી મને ભાર્યા પામવા માટે તપસ્યા આચરવા આજ્ઞા કહું કે અનુમોદન આપી દીધું છે. એટલે હવે માયાને પત્ની રૂપે પામવા તપસ્યા એ જ શ્રેષ્ઠ સાધન છે. કારણ કે જ્ઞાનીઓ વારંવાર કહે છે કે તપસ્યા વિના કંઈ જ સુલભ નથી. પણ વળી કુંડળને સંભ્રમ પેદા થયો. તપ કરવું ક્યાં? તપ માટે શ્રેષ્ઠ સ્થળ તો પર્વતની ટોચ, સાગર તટ કે ગંગાનો કાંઠો યા ગાઢ અરણ્ય. પણ મને તો નારદજીએ સુગમ માર્ગ બતાવ્યો છે કે તમારે તો પર્ણકુટીમાં જ બેસી તપસ્યા આચરવી. એટલે આપણે તો પર્ણકુટીમાં જ ભાર્યા માયાનું ધ્યાન ધરી સ્થિર ધ્યાન અવસ્થામાં બેસી જવું. જેનું ધ્યાન ધરાય ને જેને ઉદ્દેશી તપ આચરાય તે જ પ્રસન્ન થાય છે. એટલે ભાર્યાય નમઃ ના મંત્રોચ્ચાર સાથે તપશ્ચર્યા શરૂ કરી દો. કુંડલ પર્ણકુટી સાફસૂફ કરી રહ્યો હતો ત્યાં મુનિ પત્નીઓ અને મુનિ બાળો ત્યાંથી નીકળ્યા. તેમણે આ અર્ધ પંડિત ને અર્ધ મૂર્ખ એવા કુંડલ મુનિની ત્વરાથી પર્ણકુટી સ્વચ્છ કરતા જોઈ પૃચ્છા હતી, કેમ મુનિરાજ આપ કંઈક ત્વરાથી પર્ણકુટી સાફ કરી રહ્યા છો? પર્ણકુટી નહીં, આશ્રમ કહો, આશ્રમ. બેથી દળીના કુંડલે કહ્યું. હા, આશ્રમ જ કહેવાય હો. અમે વિસરી ગયા. કોઈ અતિથિ કે સપ્તર્ષિઓ વળતા અહીં નીકળવાના છે? ના. ત્યારે મુનિ પત્નીને અચરજ થતું હતું, તે સમતું ન હતું. અમારે તપ પ્રારંભ કરવાની મહેચ્છા છે. તપ? તમારે ને વળી કઈ અહીં પર્ણકુટીમાં તપ? હા,
તપનો સાધનાનો આ પ્રકાર હવે નવો વળાંક લે છે. કયા મુનિ વૃંદે આશ્રમ ભીતરની તપસ્યાને ઉચિત ઠેરવી છે? દેવર્ષિ નારદે. હા, ત્યારે તો એ ઉચિત જ હોય ને, કહી હસતા મુનિ પત્નીએ વિદાય થયા. આ ધેરેક જઈ કુંડલ મુનિએ ની આ તપ સાધનાની તપોવનમાં વાત વિદિત કરી. થોડી ક્ષણો પછી સાચે જ કુંડલ પદ્માસન ભીડી ઉઘાડા દેહે અંગ પર એક સફેદ ધોતી પહેરી બે હાથ ઊંચા કરી ભાર્યાય નમો નમઃ નો જપ કરવા માંડ્યો. એક દિવસ પસાર તારામંડી તાપ નીચે કુંડળે રાત્રે તપ જારી રાખ્યું. બીજો, ત્રીજો, ચોથો, અને આ વાતને મણિભદ્રને કાને ગઈ. તમે સાંભળ્યું? પૂર્ણભદ્રે ગૌરીને પૂછ્યું. શું આ મૂર્ખ કુંડલ શું કરે છે તે? ના રે ભાઈ, એ તો 4-5 દિવસ પહેલા અહીં આવેલ. તમે ત્યાં વાગદાનની ચર્ચા માટે ગયા હતા ને? હા, ગઈ હતી, પણ એમણે ના પાડી કે નૈષ્ઠિક બ્રહ્મચારી છું. પછી એ અહીં આવ્યા ને મને કહે કે હવે મેં મારો બ્રહ્મચર્ય અવસ્થાનો વિચાર પડતો મૂક્યો છે, વિવાહ કરવા નક્કી કરીશું. આવા સ્થિતિસ્થાપક માનવ જોડે તમે આપણી માયાનો વિવાહ સંબંધ જોડવા માંગો છો તે કેમ થશે? તમને પુરુષને લગ્ન, વિવાહ, સગપણ આવી બાબતોમાં કંઈ ગમ ના પડે ને થાય શું? એની માને હું ઓળખું છું. મારે બેનપણા જેવું હતું. એનો આ દીકરો હોવું એમાં કહેવા જેવું શું હોય? માં ડાહી એટલે દીકરા ડાહ્યા જ હોય એવું ન બને. બાપના લક્ષણ પણ દીકરામાં ઉતરે. તમને તો બધાને છિદ્ર જોવાની જ ટેવ પડી છે. સારી નજરે કળાતું નથી. સારું હોય એ તો સારું જ કળાય ને. મારે તો બાઈ કુંડળ બહુ જ ઠીક છે. એવો ઠીક છે કે પોતાની પર્ણકુટીમાં તપ માળી મૂર્ખતાનું પ્રદર્શન કરી રહ્યો છે. હાય હાય, તપ કરવા બેઠા છે? તો ધ્યાન અવસ્થામાં કોણ જાણે કેદી એ ઉઠશે ને તો પછી મારી માયાનું લગ્નનું શું થશે? અરે, એ ક્યાં સદાશીલ છે કે સમાધિમાં બેઠા પછી ઉઠે નહીં? અને વળી સમાધિ શી ને ધ્યાન શું? તમે ચાલો મારે સંગાથે, આપણે બેઉ તેની પાસે જઈએ. તેની સમાધિમાં ન બેસવા સમજાવીને માયાના વિવાહ કરી નાખીએ. કોઈ રીતે એ જમાઈની પસંદગીમાં પાછી ઉતારો છો? કઈ રીતે એ જમાઈની પસંદગીમાં પાછી ઉતારો છો? આવો મૂર્તિઓ પાછો હાથથી જાય. મારી દીકરીનું આવું ઠેકાણું બીજે ક્યાંય મળે જ નહીં. સુખમાં પડે છે. એ અનુભવ તો પછી થશે. તમે લવારો મૂકી હું કહું છું તેમ કરો ને મારી ભેળા ચાલો. ભલે ચાલો ત્યારે. કયા પુરુષનું એની બારિયા સામે ચાલ્યું છે? હા ભાઈ હા, અમે આદમી બધા કેવા સુંવાળા અને ડાયા છે એની મને ખબર છે. હું હાર્યો ને તમે જીત્યા. આ જોતા નથી? પાર્વતી દેવી જુઓ, શિવજીને પતિ પામવા આજ 3000 વર્ષથી તપ કરી રહ્યા છે. મારી દીકરીનો જો કુંડલ પરણવા ના કહે તો મારે શું કરવું? એવો ઠાવકો વર બીજો મળે ક્યાં? આમાં હારજીતની વાત જ ક્યાં છે? ક્યારે નીકળવું છે? વાત ટૂંકાવી પૂર્ણભદ્રે કહ્યું. આ જમીને નીકળીએ. સારા કામમાં વળી પછી તો 100 વિઘ્ન પડે. ભલા ભલા. માયા માતા પિતાની બધી વાત સાંભળીને દોડીને સાવિત્રી પાસે જતા વેંત વાત પણ કર્યા સિવાય હસી હસીને લોટપોટ થઈ ગઈ. અરે માયા, છે શું કે આમ તું હસી હસીને ઢગલો થઈ ગઈ છે? મહાનુભાવ મને પામવા તપ કરવા બેઠા છે. ક્યાં તપ કરે છે? નદી કાંઠે કે સાગર તટે? ના રે બેન, ના, એ તો આશ્રમની અંદર બેસીને તપ કરે છે. ફળાહાર ને ભરપેટ દૂધ પી પાછા તપ કરવા બેસી જાય છે. એ તો મેં એને કહ્યું હતું ને કે અમારે માયાબેનનો વિચારવું પડશે. ત્યારે જ એ મહાશય મુખ મુદ્રા સંકોચી ગયા હતા. મને થતું જ હતું કે તપ મૂર્તિ એવી વ્યથા થશે કે સાધના, પૂજા પાઠ, માળા વેગળા મુકાઈ જવા છે. બાને પણ 3 ભુવનમાં એનાથી શ્રેષ્ઠ મૂર્તિઓ કળાતો જ નથી. એની મા જોડે ગૌરીબાની બેનપણા હતા એથી જ. બાકી તો એ કેવા છે એ ક્યાં ઢાંક્યું રહે તેમ છે. આજ બા ને બાપુ ત્યાં જાય છે. તપોમૂર્તિ તપ કરતા કરતા ક્યાંક શિવજીની જેમ સમાધિસ્થ ન બની જાય એથી તેમની જાગૃત અવસ્થામાં જ વ્યવસાય થઈ જાય માટે જાય છે. ભલે જાય, જવા દે માયા.
ગૌરી માની તીવ્ર ઈચ્છા છે ને આમ પણ તારે જીવતર જ્ઞાન સંયમ તપ ને સાદાઈમાં વિતાવવું છે, એટલે કુંડળ ઠીક છે. આ સાવિત્રી ભોગ વિલાસ આ બધા વિનિપાતના સાધનો છે. ચાલો હું બા પાસે આવું. સાવિત્રી માયા સાથે પૂર્ણભદ્રના આશ્રમે આવી. ત્યાં પૂર્ણભદ્ર ખભે ઉત્તરીય નાખી ડોકમાં રુદ્રાક્ષની નવી માળા પહેરતા હતા. ગૌરી અંગ ઉપર નવો ધોયેલ ચમકદાર સાડું ઓઢી રહ્યા હતા. બા બહાર જવું છે? હા, આવ સાવિત્રી આવ. તું ઠીક આવી. હું સારા કામે જાઉં છું. સારું કે નરસું નીવડે વખાણ થાય. તમને તો આવું આડું આડું બોલવાની ટેવ જ પડી ગઈ છે. ગૌરી બોલી. જીભની આદત થઈ પડી. કોઈ કહેનારું નહીં ને એટલે. નહીતર આવા સારા કામ ટાણી તમને આવું અપશુકનિયાળ બોલવું કેમ ગમે? સીધ જવું છે બા. જાણવા છતાં સાવિત્રી બોલી. એ જમાઈ ધાર્યો છે એ કોણ જાણે કેમ અહીંથી ગયા પછી તપ કરવા બેસી ગયો છે કે પછી બેસી જવાના છે તે ઉઠાડવા તે માયાનું સગપણ ઝટપટ કરી નાખવા મને ઉતાવળ છે. હે, તું જ કહે કેવો છોકરો છે? બા એની ક્યાં વાત થાય તેમ છે. હળવું ખાળવા મોંએ પાલવનો છેડો દાબતા સાવિત્રી બોલી. પૂર્ણભદ્ર પણ હસ્યો. તો હોવ આદમીને આવા કામમાં ખબર પડે. ના ના, માયાના બાપુ ક્યારનાય મારી આ પસંદગી સામે લવ કર્યા કરે છે. પણ હું ક્યાં આવું ઠેકાણું જવા દઉં તેમ છું કે પાછી પડું તેમ છું? હે, કે જવું સાવિત્રી? ખરું છે બા. લે અમે જઈએ તે સુકનમાં મધુ પર કરીએ, કહી ગૌરીએ પર્ણકુટીમાંથી મધનો કટોરો લાવી થોડું થોડું સૌને આપ્યું. માયાએ પળોમાં આશ્રમ બહાર વાળતી જોડતી હતી. ભગવાન માયાના સંસારમાં આવી મીઠપ મૂકે મધ મોંમાં મૂકતા સાવિત્રી બોલી. લો હવે હાલો, મોઢા આગળ થાવ. હે ત્રિપુરારી, તું ભેરો રહેજે. કદાચ કુંડળ મુનિ ધ્યાન ભંગ થતા ત્રીજું નેત્ર ખોલી ભસ્મ ન કરે. જોતો ભાઈ, આને તો બોલતા કેવું આવડે છે. આપણે સારા કામે જઈએ છીએ તે ઠાવકાઈથી નીકળાય. આ તો વાતની વાતમાં મજાક. મજાક નથી, વાસ્તવિકતા છે. ચાલો. સાવિત્રી આશ્રમની બહાર કાઢતી રહેજે. આશ્રમની ખબર કાઢતી રહેજે. સારું બા, જાઓ. ભોળાનાથ તમારી મહેચ્છા પૂરી કરે ને પછી મને વ્યથા ઊભી કરે. પૂર્ણભદ્ર બોલ્યો. આ વેળા ગૌરી ન બોલી, દંપતી બોલ્યા. વાટમાં તપોવનમાં મુનિપત્નીઓ અને મુનિકુમારો કુંડળના પર્ણકુટિસ્થ તપની વાતો કરતા મોટેથી હસતા હતા. શું જોઈને પૂર્ણભદ્રે ગૌરીને કહ્યું, શું આ બધા કુંડળની કેવી મજાક ઉડાવે છે તે? હોય જગતના મોએ કંઈ ગયણું બાંધવા ન જવાય. મધ્યાહન ઢળતા ગૌરીને પૂર્ણભદ્ર જ્યારે આશ્રમ પર આવ્યા ત્યારે કુંડળ આંખો ઉગાડી રાખી બે હાથ ઊંચા રાખી પલોઠી ભીડી બેઠો હતો. પૂર્ણભદ્ર અને ગૌરી આ બેઉને આવેલા જોઈ ભલે પાર્વતીની તપસ્યા ન પડી પણ પોતાની તપસ્યા ફળી જાણી હજુએ વિશેષ ફળ પામવા તે જારી રાખતા બેઠા બેઠા જ બોલ્યા. પધારો પૂર્ણભદ્ર શર્મા. હા, કુશળ ક્ષેમ છો ને? તપસ્યા ચાલે છે એટલે કુશળતા તો એવી જ. હજુએ બેઠા બેઠા કુંડળ કહેતો હતો. ભોજન? ઊભા ગૌરીએ ચિત્તગ્રસ્ત અવાજે પૂછ્યું. ફળાહારને દૂધ પી પાછો બેસી જાઉં છું. હવે તમે સામે પડ્યું તે મૃગ ચર્મ બિછાવી બેસી જાઓ. ગૌરીએ તેમ કર્યું ને દંપતી મહાતપસ્વી કુંડળની સામે બેઠા. ગૌરીના મોં પર આ ભારે તપથી કુંડળ માટે ચિંતા ઉપસી આવી. હવે તપ છોડી દો. ના, તમારું હૃદય પરિવર્તન થાય એટલે છોડી દઈશ. થઈ ગયું, પૂર્ણભદ્રે કહ્યું. હા માળી, અમે જાણ્યું. તમારા તપનો પ્રભાવ જોયો. અમે માયાનું તમારી સાથે વ્યવસાય અને વિવાહ તુરત જ કરીશું. કારણ તમારા સિવાય બીજો કોઈ આવો મૂર્તિઓ ક્યાંય છે જ નહીં. પૂર્ણભદ્રે કહ્યું. તમે ઘડીક મૂગા રહો. પડી જતા ગૌરી બોલી. ઠીક, નહીં બોલું. તમે વાર્તાલાપ જારી કરો. હવે ઉઠો, પારણા કરો. ઉઠું, કારણ કે તમે મિથ્યાવાદી નથી. કુંડળ ઉઠ્યો. સૂર્ય સામે ઊભા રહી નમસ્કાર કર્યા. પછી પૂર્ણભદ્ર અને ગૌરીને નમ્યો.
ગૌરીએ દુખડા લઈ 10 આંગળીઓના ટચાકા પણ બોલાવ્યા. તમારે કોઈ નજીકનું આપ્તજન છે? પૂર્ણભદ્રે પૂછ્યું. આપણે એની શી પંચાત છે? જે હશે તે દેખાશે. મહાપુરુષોને તો સમગ્ર સંસાર આપ્તજન સમો જ છે, કુંડળ બોલ્યો. એટલે કે સંસારમાં એકલા જ છો? પૂર્ણભદ્રે વાતનો દોર લંબાવ્યો. કાં માયા એની સાથે નહીં રહે? ડોળા કાઢતા ગૌરી પૂર્ણભદ્ર સામે જોઈને બોલ્યા. લો ત્યારે આપણે હવે ઉઠીએ. પૂર્ણભદ્રે પત્નીની ઉગ્રતા સામે મહાત થતા કહ્યું. બેસો, હવે અમે જઈશું ને તમને સમાચાર કહેવડાવીશું. ત્યારે તમે અમારા આશ્રમે આવી જજો. ગંગાને કાંઠે જ. એ તો તમે જોયો છે ને. વ્યવસાય પછી તુરત વિવાહ કરીશું. તુરત એટલે મહિના 15 દિવસનું. મુહૂર્ત જોઈ દઉં? ના, એ તો માયા જોઈ દેશે. એના બાપુ કે પછી સાવિત્રી જોઈ દેશે. આજકાલ તો મુનિઓને પણ એક બાજુ મૂકી દે એવી વિદુષી કન્યાઓ પડી છે. કુંડલ, ગૌરીએ કહ્યું ને દંપતી ઉઠ્યા. તમારે ગાયો એકેય નથી? જતા જતા પૂર્ણભદ્ર બોલ્યો. એ કુંડલ મુનિ, એક પણ ગાય નથી. ગૌરીએ પણ આટલી વાત પૂરતો તો પતિને વાતનો ટેકો આપ્યો. કુંડલ, ના કેમ પાડે? ના પાડે તો કદાચ સગપણ પોક જવાની જેવી સ્ફોટક પરિસ્થિતિ ઊભી થઈ જાય તો. એટલે કહ્યું કે 2 ગાયો છે, પણ કેવી? કામધેનુ જોઈ લો. ટંકે અધમણ દૂધના દડા ભરી દેશે. એટલે 10 ગાયો બરાબર મારી 2 ગાયો છે. સારું સારું કહીને ગૌરી આટલી સંપત્તિ બસ લાગી. બેઉ ચાલી નીકળ્યા. પણ કુંડળને થયું ભારે કરી. ગાય તો મારે છે જ નહીં, રાખવાની તેવડ પણ નથી. ક્યાંયથી માગી લાવો એટલી વિદવતાય નથી. હવે કરવું શું? ત્યાં આગે ઓબાળો ઉઠતો સાંભળ્યો. પર્ણકુટી બહાર ડોક્યું કરું તો મુનિગણો ટોળે વળી ચર્ચા કરતા હતા. કુંડળ ત્યાં જઈને ઊભો રહ્યો. મુનિઓ કહેતા હતા, આ ભયંકર ઉપદ્રવ છે. આમ તો આપણે કે અન્ય કોઈ તપોવનમાં તપ કરી શકીએ જ નહીં. શિવજી ધ્યાન અવસ્થામાં છે. બીજા દેવતાઓનું ગજુ નથી કે તારકાસુરના દૈત્યને અંફાવી મારી શકે. નરાધમ સ્વર્ગમાંથી પૃથ્વી પર આવે છે. ઓચિંતો આવી આપણા ગાય વાછડા ઉઠાવી જાય છે. યજ્ઞવેદીના પ્રદીપ્ત અગ્નિ બુઝાવી નાખે છે. સારું છે કે આપણી પર્ણકુટીઓની અંદર પ્રવેશતા નથી ને બીજું ઉઠાવી જતા નથી. બ્રહ્માજીએ ના પાડી છે. આવાને બ્રહ્માજીને વરદાન દે છે. આપણા દેવોય કેવા છે. હવે શંકર પરણે ને તેને ત્યાં પુત્ર થાય એટલી વાર છે. પણ ત્યાં સુધી એક ઉપાય હું બતાવું. એક મુનિરાજ બોલ્યા. શું? આપણે દૈત્યનું આગમન જાણવા એક જાગૃત પહેરેદાર રાખીએ, જે રાત દિવસ ચોકી કરે. તેના આવવાના આપણને સમાચાર આપે. એ વાત ઠીક છે. પ્રતિકાર માટે આપણે કંઈક કરી શકીએ. કેવી રીતે ચોકી ગોઠવીશું? આ આમ્ર વૃક્ષની ઘટામાં માળો બાંધી ત્યાં એક તપસ્વી બેસે ને દૈત્યો દેખાય ત્યારે આપણને ઉપરથી સંકેત કરીને સમાચાર આપે. એ ઠીક છે, પણ કોણ ચોકી કરશે? ચોકી કરનારને કંઈક બદલો તો આપવો જોઈએ ને. 1 મહિને 2 ગાયો આપીશું. એ ચોકી હું કરીશ. ગાયોની વાત આવતાની સાથે છાતી કાઢી આગળ ચાલતા કુંડળ બોલ્યો. સાસુ સસરાની સંપત્તિની વાતથી આથી પૂર્તિ થઈ જવાની સંભવિતતા અનાયાસે આવ્યાનું કુંડળને જણાયું. ચાલો, કુંડળ મુનિ એ માટે ઠીક છે. વળી યુવાનને જાગૃત મનના પુરુષ છે. બાંધી આપો માળો. તુરત જ તાપસો વૃક્ષ પર ચડ્યા ને જોતજોતામાં મજબૂત કાષ્ઠ ઝાડના રેસાને ઉપર ઘાસની દીશી પર મૃગચર્મયુક્ત માળો બનાવી દીધો. કુંડળ મુનિ તે પર આરૂઢ બની ગયા ને સકલ મુનિવૃંદને વિદિત કરી દીધું કે તમે હવે નિર્ભય છો. કુંડળને ખાવા યોગ્ય ફળો હાથ લાંબો કરે એટલી વારમાં જ બાજુના વૃક્ષો પરથી મળી જાય તેમ હતા. એટલે ફળો ખાતા ખાતા કુંડળને તો આંખ સામે માયા જ દેખાતી હતી. થોડા દિવસો પછી પરણી સાસરે આવનારી માયાના વસવાટના સુંદર સ્વપ્નો કુંડળને આવતા ને રાત્રે 1-2 વાર દૈત્યો આવી ગાય વાછરડા ઉઠાવી ગયા તોય કુંડળ આ કરી શક્યો નહીં. એ મુનિઓને થોડી વધુ તાકીદ કરી ને કુંડળ વધુ ધ્યાન દેવા માંડ્યો. તેમાં રાત્રે વધુ જાગવું પડતું.
લગભગ આખી રાત જાગવું પડતું ને દિવસે થોડી વાર સૂવા મળતું. આજે 20-25 દિવસના અભંગ ઉજાગરા પછી દિવસે કુંડળ મુનિની આંખ ઘેરાવા માંડી. કાળ મધ્યાહ્ન ઢળવાનો હતો ને બરાબર એ જ સમયે નીચે આંબાની ઘટામાં મુનિ પત્નીઓ બેસી મીઠા કંઠે મંગલ ગીતો ગાતી હતી. આ ગીતના અવાજની મીઠાપમાં કુંડળને માળા ઉપર ઊંઘ આવી ગઈ. ઊંઘ જામી અને સતત જે સગપણ, વિવાહ ને માયાના વિચારો આવતા હતા તે જ વિચારોનું સ્વપ્ન આવ્યું. જાણે કે એના સાસુ સસરા કહી ગયા હતા તે પ્રમાણે તેના લગ્ન થતા હતા. વૈદિક વિધિથી પરણવાને સાસરાના આશ્રમે આવ્યો હતો. અહીં પોતાના તપોવનના મુનિઓને મુનિ પત્નીઓ સાથે હતી. પરણવા જવાના આ સમયે પોતે અશ્વ પર પલાણી માંડવે જ જાય છે ને મુનિ પત્નીઓ મીઠા ગીત ગાય છે. આ સ્વપ્ન ચાલતું હતું. અશ્વ પાસે ઊભો ઊભો હણહણતો હતો. તપોવનના સમવયસ્ક યુવાનો પડખે ઊભા હતા ને કુંડળને જાણે કહી રહ્યા હતા, કુંડળ, જોજે કોઈકનો સહારો લઈ અશ્વ ઉપર ચડતા. હા, નહીતર સાસરવાસે ખરાબ દેખાશે કે જમાઈ એકલા અશ્વ ઉપર પલાણી શકતા નથી. એ શું દી વાળવાના હતા? છલાંગ મારી અશ્વ ઉપર ચડી જાઓ. ત્રીજાએ બરાબર પાણી ચડાવ્યું. પાછળ મુનિ પત્નીઓ લગ્નના મંગળ ગીતો ગાતી હતી. વરરાજા કુંડળે અશ્વ ઉપર ચડવા છલાંગ મારી, પણ અહીં તો અશ્વ હતો જ નહીં ને લગ્નય ન હતા, સ્વપ્નું હતું. આ સ્વપ્નમાં આંબાની ઘટાના માળા ઉપરથી અશ્વ પર ચડવાની છલાંગ મારવા જતા કુંડળ મુનિ ભોંય પર, જ્યાં મુનિ પત્નીઓ શિવના મંગલગાન ગાતી બેઠી હતી, તેના ઉપર પડ્યા. મુનિ પત્નીઓમાં નાશ ભાગ થઈ રહી. સદનસીબે બૈરાના વૃંદ પર પડવાથી ઓછી પછડાટ વાગી ને મુનિ બેઠા થઈ આંખો ખોલવા માંડ્યા. કેમ કેમ કુંડળ મુનિ, શું થયું? મુનિ પત્નીઓ પૂછા કરવા માંડી. અરે, અશ્વ ક્યાં ગયો? હજુ સ્વપ્નાની લિજ્જતમાં કુંડળ પૂછતા હતા. અશ્વ અહીં? અશ્વ ક્યાંથી હોય? મુનિ પત્નીઓએ બોલી. હા, ને લગ્ન ગીત ગાનારી ક્યાં ગઈ? અહીં તો અમે શિવના સ્તવન ગાતા હતા. અહીં કોઈ અશ્વ નથી કે લગ્ન ગીતો ગાનારીઓ પણ નથી. ત્યાં કુંડળ મુનિની અંગે કળતર થવાથી સ્વપ્ન ઉડી ગયું ને વાસ્તવિક સૃષ્ટિમાં આવતા આંખો ફાટી ચોમેર જોઈ રહ્યા. ચતુર મુનિ પત્નીઓ સમજી ગયા કે કુંડળ મુનિ પડ્યા તેમાં કંઈક ભેદ છે, એટલે સત્ય જાણવા મુનિને પટાવતા બોલી. શું હતું મુનિરાજ? સત્ય વધજો હો, તપોવનમાં જૂઠ ન બોલાય. કંઈ નહીં, માથું કંજવાળતા કુંડળ મુનિ બોલે. ના ના, અમારા સોગન, સાચું કહો. દૈત્યો અશ્વ પર આવતા હતા ને વળી તમે તો લગ્ન ગીતોની વાત ક્યાંથી લાવ્યા? આ બધું વિસંવાદિત છે. જુઓ, સાચું કહું કોઈને કહેશો નહીં, કહી કુંડળે સ્વપ્નાની વાત કરી અને મુનિ પત્નીઓને હસી હસીને પેટમાં દુખવા આવ્યું. કંઈ વાગ્યું તો નથી ને? ના ના, તપોબળ આગળ આ પછડાટ તુચ્છ છે. વાગ્યું છે કહો ને મુનિઓ. બીજો માણસ નિમે તો પુરસ્કારની 2 ગાયો ચાલી જાય. તો ઠીક, હવે ગૌરીબેન અને પૂર્ણભદ્ર શર્માને ઝટ વિદિત કરીએ કે એ માયાબેન સાથે ઝટપટ લગ્ન કરી આપે. તમારા મોંમાં ગોળ, કહી કુંડળ પાછા માળા ઉપર ચડી ગયા. ત્યારે ત્યાંથી વિદાય થતી મુનિ પત્નીઓના હાસ્યના ઘૂઘરા ક્યાંય સુધી તપોવનમાં ગજવતા રહે. આપણે અહીંયા આજે કથાને વિરામ આપીએ. આવતીકાલે ફરી પાછા આગળ વધીશું. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરે હરે બોલે નમઃ શિવાય. વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય. હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. ભગવાન ભોલેનાથ કી જય. આવતીકાલે ફરી પાછા આપણે આ જગ્યા પર મળીશું. ભાઈ, શિવ પુરાણ બહુ
ગહન વિષય છે, બહુ મોટો છે. આવતીકાલે પણ આપણે 2 ભાગ સાથે વંચાય એવા પ્રયત્ન કરીશું. બધા શિવ ભક્તોને આગ્રહ રાખીશ કે શિવમય બનશો, શિવ ભક્તિમાં મગ્ન બની રહેશો અને સરળતાથી આપણે આ મહৎ કાર્યને સંપન્ન કરી શકીએ એવો આપણો સાથ સહકાર મળી રહે એ જ અપેક્ષા છે. ભગવાન ભોલેનાથ કી જય.